જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? પહેલાં તો બધાને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના કે ઈશ્વર તમને હંમેશા ધનથી ભરપૂર રાખે જીવન. બીજું કે આજે આપણા રાજપૂતનો જન્મદિવસ હોવાથી આપણે શ્રી માંડોરે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ આપણા રાજપૂતને જીવનની દરેક સુખ સાહેબી સમૃદ્ધિ અને એમની મનોકામના છે માંડોરે દાદા પૂર્ણ કરે એવી દિલથી પ્રાર્થના. અને બીજું કે આજે આપણા રાજપૂતનો જન્મદિવસ હોવાથી આપણે એને ખૂબ ખૂબ વધાઈ આપીએ છીએ કે અને એક ખાસ કહેવાનું મન થાય કે જ્યારે એમ કે રામ વનવાસ પૂરો કરે એમ આપણે તે એટલા વર્ષ પહેલાં એમને જ્યારે જોયા પ્રથમવાર, અને એક જેમ કે કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને લખતા હોય એમ જ્યારે રાજપૂતને પહેલી વાર જોયા હતા આપણે, તો એના વિશેની એક કવિતા કે ગઝલ કે જે કહીએ કે એનું ઉચ્ચારણ થયું હતું અને રચના કરી હતી, તો એ હું તમને કહીશ. તું રૂખેથી જરા ડોકાય છે, વિશ્વ આખું ચાંદનીમાં નહાય છે. તું રૂખેથી જરા ડોકાય છે, જે તરફ તારા મળે પગલા મને, જે તરફ તારા મળે પગલા મને, જે તરફ તારા મળે પગલા મને, ત્યાં જવાનું મન વધારે થાય છે. તું રૂખેથી જરા ડોકાય છે, એક તારા રૂપની જોવા ઝલક, એક તારા રૂપની જોવા ઝલક, એક તારા રૂપની જોવા ઝલક, આખું વીતી જાય છે. તું રૂખેથી જરા ડોકાય છે, જે લખી તી મેં ગઝલ તારા વિશે, જે લખી તી મેં ગઝલ તારા વિશે, જે લખી તી મેં ગઝલ તારા વિશે, આજ લાખો પ્રેમીઓએ ગાય છે. તું રૂખેથી જરા ડોકાય છે. તો રાજપૂતનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એ આપણી લાઈફમાં આવ્યા તો આપણને ક્યારેય માતા પિતાની કમી મહેસૂસ નથી થવા દીધી. એટલા માટે આપણે એક દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ એમનો, કેમ કે એક મિત્ર, એક સાચા જીવનસાથી અને વડીલ કે માતા પિતા જે ગણીએ કે એ બધી એમણે આપણને ખુશી આપી છે. એટલા માટે ભગવાનનો આભાર કે રાજપૂત આપણા જીવનમાં આવ્યા, અને રાજપૂતનો આભાર કે એમણે આટલા વર્ષોથી આપણને ખુશીઓ આપી છે કે કોઈ દી એકેય પ્રકારની કમી મહેસૂસ થવા નથી દીધી. એ માટે દિલથી ખૂબ ખૂબ આભાર અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. હેપી બર્થડે.